મોર્નિંગ, જય ખોડિયાર, જય હર્ષિત. કેમ છો અને મજામાં જશો? ટેન્શન મુક્ત રહો અને જલસાવાળી જિંદગી જીવો. ફ્રેન્ડ્સ, સવાર પડી ગઈ છે ને તમારા માટે વ્લોગ બનાવવાની શરૂઆત પણ કરી દીધી છે. તો આજનો વ્લોગ એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વ્લોગની શરૂઆતમાં ફ્રેન્ડ્સ એ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જે લોકોએ સારી સારી કોમેન્ટ કરી અને મારા માટે માતાજી અને ભગવાન પાસે દુઆ કરી કે રાજદીપભાઈ જલ્દી સારા થઈ જાય, સાજા થઈ જાય. અને ઘણા બધા મિત્રોએ એવું લખ્યું છે કે ફ્રેન્ડ્સ, રાજદીપભાઈ તમને કંઈ જ નહીં થાય, કારણ કે તમે અમારા માટે સારા સારા ગીતો ગાઓ છો અને ગુજરાતના લોકલાડીલા તમે ગાયક છો, એટલે તમને કંઈ જ નહીં થાય. એ જે લોકોએ કોમેન્ટ કરી છે એ તમામ મિત્રોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને તમારા થકી રાજદીપ બારોટ છે અને તમારી દુઆઓથી અને તમારી પ્રાર્થનાથી મને સારું થઈ ગયું છે. તો આ જ રીતે તમે મારા સપોર્ટમાં રહો અને મારી ચેનલને સપોર્ટ કરતા રહો. ફ્રેન્ડ્સ, તમે મારા માટે આટલી પ્રાર્થના કરીને ભગવાન પાસે આટલી દુઆઓ કરી તો તમારા માટે પણ મારી ફરજ બને છે. અત્યારે ફ્રેન્ડ્સ, મારી તબિયત ખરાબ હોવા છતાં પણ તમારા માટે રહી શકાતું નથી, એટલે આ ગીત ગાઉં છું. હો દુઆ કરું છું દિન રાત, દુઆ કરું છું દિન રાત, મારા ચાહકોને હાચવી માં રાખજે, મારા યાશિકોને હાચવી માં રાખજે. તો ફ્રેન્ડ્સ, તમને ખબર પડતી જશે કે અત્યારે હું ગાઈ શકતો નથી, એવી હાલત છે. તે છતાંય તમારા માટે મારે ગાવું જરૂરી છે, કારણ કે તમે મારા માટે ભગવાન છો, મારા ચાહકો છે તો હું છું. હું મારા દરેક પ્રોગ્રામમાં પણ કહું છું અને અત્યારે પણ કહું છું કે તમે છો તો હું છું. ફ્રેન્ડ્સ, નઈને ફ્રેશ થઈ ગયો છું ને. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ દેવભાઈ. ગુડ મોર્નિંગ. આજે વહેલા ઉઠી ગયા તમે? વહેલા ઉઠી ગયા એટલે માતાજીની કૃપા અને બધા આશિકોના આશીર્વાદથી રાજદીપ દિલવાળો ચકાચક થઈ ગયો એ. ઓહો, ક્યાં વાત હે. આ તો ગુડ ન્યૂઝ સંભળાઈ દીધી તમે આજે ઉપર. કારણ કે ફ્રેન્ડ્સ, તમારા આશીર્વાદ હોય અને માતાજી માં ખોડિયાર માં હર્ષિત જોડે હોય એટલે કાંઈ ઘટે નહીં. શું કેવું છે? બિલકુલ બિલકુલ. ને તબિયત હવે સુધારા પર છે, હવે પરફેક્ટ. કેવું ફીલ થઈ રહ્યું છે? જોરદાર જોરદાર. ફ્રેન્ડ્સ, હું વારંવાર કહું છું કે તમારો ખૂબ ખૂબ આભાર. ને તમે કોમેન્ટ કરી અને માતાજીને પ્રાર્થના કરી, ભગવાનને પ્રાર્થના કરી એટલે હું સાજો થઈ ગયો છું. બોલો. અને આજનો પ્લાનિંગ હું શું કહું છું, જીમ સ્ટાર્ટ કરી દો મારી જોડે તમે. હવે ફિટનેસ બી સારી રહેશે અને આવું થાય બી નહીં, કારણ કે તમે ઘરે કેવું છે તમારે કે તમે રેકોર્ડિંગમાં જતા હો કે પ્રોગ્રામમાં જતા હો કે કંઈક શૂટિંગમાં જતા હો, એ સિવાય તો તમે ક્યાંય બહાર જતા નથી હોતા, કારણ કે આપણે શોપિંગ માટે જઈએ કે એના માટે અત્યારે શોપિંગ પણ અરે તું જે વાત કરે દેવ કે અત્યારે મારી પોઝિશન તો જો, તું અત્યારે હજુ તો બીમાર છું કે જીમ સ્ટાર્ટ કરી દે. ફ્રેન્ડ્સ, આ દેવભાઈની વાત સાચી છે કે જીમ કરાય અત્યારે કેવું છે પપ્પા, જીમ માટે તમારી હેલ્થ સારી રહેવી એવું જરૂરી નથી. તાવ વાળા બી માણસ જીમ કરતા હોય છે. હું એક જ વાત કરું છું કે ફ્રેન્ડ્સ, તમે શું કહેવા માંગો છો? અત્યારે તબિયત સારી થાય પછી જીમ સ્ટાર્ટ કરું કે અત્યારે સ્ટાર્ટ કરશો? તમે કોમેન્ટ કરશો એ રીતે હું કરીશ, કારણ કે અત્યારે તબિયત એટલી સારી નથી. તે છતાંય તમારી કોમેન્ટો આવી ને એટલે મને શક્તિ મળી ગઈ છે. ઓહો, શું વાત છે. દાડમ કોના માટે? દાડમ તમારા માટે. દાડમનો જ્યુસ બનાવીને પીવડાવો તો જલ્દી રિકવર થઈ જાય ને. જોરદાર. પીશો ને દાડમનો જ્યુસ? મસ્ત દાડમ છે પણ એકદમ રેડીસ જ્યુસ બનાવું તમારા માટે. થેન્ક યુ સો મચ કે તું મારા માટે દાડમ લાવી અને દાડમનો જ્યુસ બનાવી છે. પણ મારા દાંત છે આમ તો ના, જ્યુસ સારો. એવું એમ? એમાં શું વધારે ક્વોન્ટિટીમાં દાડમ જાય તો જલ્દી રિકવર થાય, તમને શક્તિ આવે, કારણ કે અનાજ ખાઈ જ નથી શકતા ને તમે. અનાજ તો હવે દવા લીધી એટલે સારું લાગે, એટલે લાગે સુધારા ઉપર છે. તો આ એટલા માટે તો બ્લોગ બનાવું છું, નહીંતર હું સારું જલ્દી રિકવર થઈ જાય, કારણ કે મને ટેન્શન થઈ ગયું. ટેન્શન કરવાનું નહીં. થતું હશે, શું હશે, એમ હજારો વિચાર ઉત્પન્ન થાય. ખોડિયારમાં છે, હર્ષિતમાં છે, એટલે ટકાટક.
એ ભાઈ હા તું શું કરે છે? દાડમ કહું શું કરે છે એટલે તારા મમ્મીએ મારા માટે કરી છે. આપણે બે અડધી અડધી ખાઈએ ને ઉભા આખું તમે અહીંયા ભાગીદારી બીમાર હું છું ને ખાવાનું તારે એમ? તમારા નામે મારે બી ખાવા મળી જાય. તો લે ખા લે તેરી મમ્મી નહીં ખાને દેંગી. પણ ખાવા દે એક વાત કહું, એ તમારે તે મને જ્યુસ બનાવીને આપ્યો, તે મને શરબત બનાવી, લીંબુ શરબત બનાવી ये- આપ્યું, ત્યારે મને ये और कुछ नहीं है मेरा प्यार है आपके लिए. ચાલ એક બીજો લીંબુ શરબત બનાવી દે. प्यार कीधું એટલા આ તો કોથળે में से बिलाड़ा काढ़ा है ऐसा हुआ. પીયુ પાછી આવી ગઈ છે. તું પાછી આવી પીયુ? હા. કોના ઘરે આવી? ફુવાના ઘરે, ફોઈના ઘરે, હા, અને દીવભાઈ ના ઘરે. અને બીજા કયા ભાઈ? બીજા કયા ભાઈ? આ રહ્યા. શું નામ એમનું? એમનું શું નામ? હવે આવી જા હવે આવી તું. શ્લોકભાઈ. હવે હું આવું છે બોલ. ફ્રેન્ડ્સ, કોણ? અમારા ઘરે પાછી પીયુ આવી ગઈ છે. તમે તોતા તોતા શીખવાડ્યું તું ખબર હા. છે તો બી મને શ્લોકભાઈ કહી છે આ જોયું? શું કહે છે તું? Respect શું નામ? છે. શ્લોકભાઈ. હું કોણ છું? હા. અને તારે શું ખાવાનું? શું ખાશે પીયુ? ફેવરેટ શું પીવાનું? ભાવ તો ખાશે, પણ બીજું શું ભાવે? હમણાં શું ખાધું? આઈસ્ક્રીમ. બીજું? ચોકેટ. હા. સો ફ્રેન્ડ્સ, મારી તબિયત ખરાબ થઈ ગઈ અને જે લોકોએ કોમેન્ટમાં માતાજીને અને ભગવાનને પ્રાર્થના કરી છે એ લોકોના હું નામ જણાવું. પ્રકાશભાઈ સોલંકીએ લખ્યું છે, જય મા મેલડી, રાજદીપભાઈની તબિયત જલ્દી સારી થઈ જાય એવી મા મેલડીને પ્રાર્થના. થેન્ક યુ પ્રકાશભાઈ. અને બીજી કોમેન્ટ કરી છે કલ્પેશભાઈ મકવાણાએ, ખોડલ એન્ડ હર્ષિત માતાની દુઆ છે કે તમે સાજા થઈ જાઓ. થેન્ક યુ કલ્પેશભાઈ. અને એવી બીજી કોમેન્ટ છે મયુરભાઈની, માતાજી તમને જલ્દી સાજા કરી દે એવી દુઆ રાજદીપભાઈ કરું છું. જય માતાજી. થેન્ક યુ મયુરભાઈ. અને એવી જ કોમેન્ટ કરી છે કોમલ, રાજદીપભાઈ જલ્દી તબિયત સારી થઈ જશે. જય માતાજી. બીજી એવી છે, રાજદીપભાઈ તમારી તબિયત જલ્દી સાજી થઈ જાય માં ખોડલ જોડે એવી પ્રાર્થના. જેમનું નામ છે દર્શનભાઈ. જે લોકોએ આ રીતે ફ્રેન્ડ્સ મારા માટે ઘણી બધી, આમ તો રાઇટર કનુભાઈ રાઇટર, ખોડિયાર માતાજીની દુઆ કરું છું કે રાજદીપભાઈ તમે જલ્દી સાજા થઈ જાઓ. તો ફ્રેન્ડ્સ, જેટલા લોકોએ મારા માટે પ્રાર્થના કરી છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ કે તમે મને આટલો પ્રેમ કરો છો અને આ જ રીતે આજીવન મને પ્રેમ કરતા રહેજો. ધમાલ તારે આ ટીવી જ જોજો કરવાની છે? તો બીજું શું કરવું પપ્પા? બીજું શું? અરે આ જો દેવભાઈ આવી ગયા ને. બીજું શું? એ ભાઈ શાંતિ તો રાખ યાર. તું આમ આ ગયે માણસ જીમમાં જઈને આવે તો કઈ રીતનો હોય એ તો જો આમ લાબરા જેવો થઈ ગયો છે. આખી લાવરા જેવો. પણ આજે શું માર્યું? આજે બે કને બે કને ભાઈ બાઈસેપ. જે તું એક એને માર ન દેવ એટલે પૂછ ના કરે, એક એને મારી દે. દેવભાઈ, મારે બી આવી જવું છે હવે. હા, તને ના લે. એડલ્ટ હોય ને 18 પ્લસ ને જ લે, નહીં ના લે. બનાવી દો. પ્લસ 18 પ્લસ બહુ કરે. ઓહ, ઊંચા કરીને મૂકી હાથ પગ તૂટી જાય. શાંતિ રાખ બે. દેવ ઊંચા થઈ જશે. દેવ ઈ પછી ની મસ્તી ને. તું મૂકી દે. એ બધું એ તો જોવાનું પાગલ પણ. છે. ચલો આ બધું ઉતારો હવે. હા ખબર છે, આવું બધું ભરાવવું પડે તો કામનું. રહેવા દે, બેગ ને કઈ ના કર ભાઈ. હવે મારે જવાનું છે જીમ. કશું તું જીમ ના જઈ શકે.
8 ચાલો. ક્લાસનું છે. ચાવી લાવ. ઓ ભાઈ બોલો. ક્યાં જાય છે તું? આ ચલો તમે બેસી જાઓ. કहीं જવાનું પણ એ તો કે. પહેલા બેસી જાઓ તમે, હું લઈ લઉં. સો ફ્રેન્ડ્સ ફાઇનલી અમે લઈ લીધું છે તમારો બધું, પ્રિય માલ ધમાલ સામાન. અને હું બહુ ઘણા ટાઈમ પછી એક્ટિવા ઉપર નીકળ્યા છીએ આ રીતના બે ભાઈ હા. અને અને ફ્રેન્ડ્સ ધીરુભાઈ આણે પાછળ આજે ઘણા સમય પછી. હું તો પાછળ જ બેસું છું, તું ચલાવવાની હા, જીદ કરે એટલે મારે તો પાછળ જ બેસવું પડે. હું મારું vehicle અમને ચલાવવા જ નહીં દેતો ભાઈ. મારું વેહિકલ એટલે વેહિકલ એટલે પહેલા- હમણાં ઉડી જશે પે- તારી વેલી. ભાઈ તમારાથી સારું છે બરાબર. તમારી જે એક્ટિવા છે એનાથી સારું છે, કારણ કે તમે આ બહુ પહેલાં યુઝ કરી, હવે અત્યારે આ મારું છે, એટલે તમારા જે વેહિકલ છે અત્યારે એનાથી તો ઘણું સારું છે. લઈ લે, કાઢ લે. એ કરું છું અહીંયા ટફ છે કરું. બધા શું લઉં દેવું ભાઈ તમારે? હા, પેપ્સી પેપ્સી જ લઈ લે મારી. તમારી? હા, પેપ્સી. ઓકે. હા, બીજું? બીજું કંઈ નહીં, પેપ્સી જ બસ. એટલું બધું વધારે ના લેવાય. બે પેપ્સી હા. ડન. હં? અહીંયાથી એસ્કેપ કરવું ભાઈ બહુ મુશ્કેલ છે. લો. સો ફ્રેન્ડ્સ ફાઇનલી અમે બે પેપ્સી લઈ લીધી છે અને તમાર ડન. ચલો પેમેન્ટ વેમેન્ટ બધું થઈ ગયું. હા ઓ ભાઈ બોલો. તમે લોકો ગયા હતા હમ દુકાને હમ તો કંઈક તો જુગાડ કરીને આવ્યા છો, મને વાત મળી ગઈ. એવું? હા, ઉભા અને રહો તો હવે કોણે તમને- કોણે કીધું હશે ગેસ્ટ કર કોણે? દેવભાઈ. તો દેવભાઈ ઉભા રહો, હવે તમને હું બતાવી બી દઉં શું જુગાડ ફ્રેન્ડ્સ છે. એ દુકાને જાય ધમાલ એટલે કંઈક અલગ જ વાત હોય. તમને ખબર છે કે ધમાલ દુકાને જાય, જોઈ લો જોઈ લો. યે હા, જલસાઈ જલસા. જલસાએ જલસા, પણ પીવાનું ના પાડી છે ને. પીવાની એ કસકાય ભાવ આ બધું શું બોલો છો યાર તમે? પીવાનું એટલે પીવાની ના પાડી છે. કોલ્ડ ડ્રિંક્સ પીવાની ના પાડી હતી ને. હા. પણ હવે તો પપ્પા તો થોડું કે આપણે પણ પહેલા- પીવાનું હોય. પહેલા એક વર્ડ કોલ્ડ ડ્રિંક હા, એ તમે લગાવો તો થોડું આપણાને સેટિસ્ફેક્શન મળે કે હા ભાઈ કોલ્ડ ડ્રિંક, પણ તમે કયો પીવાની ના પાડી છે એટલે અત્યારે હું સારો થયો છું એટલું જો. હા યાર. ફ્રેન્ડ્સ, સારું થવાની વાત આવીને અને ફરીથી તમારો ખૂબ ખૂબ આભાર કે તમે લોકોએ હે ધમાલ હા બાબા આપણા ચાહક લોકોએ જે ભાઈ જે પ્રેયર અને પ્રાર્થના કરી છે, કોમેન્ટમાં હા સારી સારી કોમેન્ટ કરી, એટલે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો પપ્પા મચ સાજા થઈ ગયા એકદમ કે મસ્ત. તમે મને પહેલા આ જેવા. રીતે આટલો પ્રેમ કરો છો. હવે પાછા મોલમાં જઈશું ને પપ્પાની ચટણી નીકળી જશે. તો ફ્રેન્ડ્સ, ફરીથી થેન્ક યુ સો મચ કે તમે સારી સારી કોમેન્ટ કરી અને આજના વ્લોગને એન્ડ કરવાનો ટાઈમ પણ થઈ ગયો છે. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂર જણાવજો. લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને હમણાં જ કરી લો. સબસ્ક્રાઇબ કરી દો અભી હાલ. તો મળીએ છીએ નવા જાઓ વ્લોગમાં. જલ્દી. ત્યાં સુધી થેન્ક યુ સો મચ.